જય માતાજી, જય મેલડીમાં દર્શક મિત્રો. તો આપણે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને આજે થઈ ગયો છે બીજો દિવસ ને આમ તો પહેલો દિવસ જ કહેવાય, કેમ કે આજે તો બ્લોગનું નવું સ્ટાર્ટિંગ થયું છે. અને તો મારી મમ્મીને બધાય છે ઘરમાં અને તૈયાર થાય છે. ક્યાં આવવાનું તારે? તમે તૈયાર થઈ ગયા ને કાકી? તો જો મારા કાકી તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મીની જો અત્યારે તૈયાર થાય છે. આપણે તૈયાર થઈ ગયા છે. મારા કાકા ઊભા છે વાયર ગાડી વાટે. તું શું ગોતેસ? તૈયાર થવાનું છે. આ સખી જે નાવાનું બાકી લાગે. બોલ ઉભી રે અહીંયા. જય માતાજી બોલ, પછી ગામમાં લઈ જાવી હાલ, પછી સડા દેવા હાલ. જય માતાજી કે બોલ અહીંયા જો પેલા મારી સામું જો. દીદી દીદી લે પેલા કે જય માતાજી કે જય માતાજી, જય માતાજી, જય કાશીમાં. અમારે જવાનું છે સાંડલામાં. હા તો હાલો તૈયાર થઈ જાવ અને હું જવા દઉં છું ગામમાં. બેન તારે આવું છે? આવું છે તારે? ઓય ભૂરે ભૂરે સડો દેખાડ સડો. હા ઊંધો હે. હા તો હાલો હવે આપણે જવાનું છે ગામમાં જઈને મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા હું ઘડીક રહી જાય. હા તો હાલો માંડ તૈયાર થવા લે. હાલો બોલ. હા આને કાંઈ શીખવાડવું ન પડે બોલવાનું. બોલ બોલ કશે. હવે જોડા પહેરવાના છે કે બૂટ પહેરવાના છે? મારે તો શૂઝ પહેરવાના છે. હા તો હવે એને આપણે કપડાં ને એવું બધું પહેરી લીધું છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોઈ લો તમે ખાલી. તો હાલો ગામમાં જઈને મળીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. ઢીંગલો દેખાડ. લે 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 દેખાડ. શું લીધું? ઉગાડે છે? નહીં ઉઘડે તારથી. લાય હું પકડી રાખું. ખોલ પણ હું પકડી રાખું તો ઉગાડ. હાલ એમ આવું મારે જવું ગામમાં. બાય 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 કરી દે. બસ લ્યો અનબોક્સિંગ કરી નાખ્યું. જોઈ લો બોક્સિંગ કર્યું. અનબોક્સિંગ કહેવાય. અનબોક્સિંગ અબોક્સિંગ નહીં. બાય બાય કરી દે. શકીએ બાય બાય કરી દે. આમ કરી દે બાય બાય. તો કાંઈ નહીં. જો આમ જો આને જો ગામમાં આવું છે. કાકા એ એઠી ઉતર તું. હજી તૈયાર થવાનું બાકી તારે. હજી આમ જો આને તૈયાર થવાનું બાકી છે ને હારે આવું છે. ચાલો હજી તો આપણે આમાં એડિટિંગ કામ ચાલુ છે. બધું દેખાતું નથી બરોબર. તો હું તમને ફૂલ લાઈટ કરીને દેખાડું. જો પ્રોસેસિંગ થાય છે બધું સાનું ને એનું. કાકા ચાલો ગામમાં જવાનું છે ને. તું એઠી ઉતરે દીદી. એ તૈયાર થવાનું બાકી છે હજી તારે. હું ન્યા ચાલો ગામમાં જઈને મળીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા ખબર નો રે તને. એટલે સારું હે ને? તાર ભાઈ નો આવ્યો? શું કામ નો આવ્યો? શું કામ નો આવ્યો? એટલે ઓ તમને કેમ છે? અગાઉ કે સારું તો હોય જ નહીં. શું વાંધો પડે? એવું હે? એ તો અમારા ફોન લઈને વ્યો જાય ઉતારવા ગમે ના કરે જા. કાર્ડ લઈ આવ્યો? કાર્ડ લઈ આવ્યો? મારું રેવા દે. અરે હું તમારું આમ થા કે વિડીયો ઉતાર લે. જો વિયા ગયા હોય. બોલો શું લેવું છે? કઢી. હાલો કઢી. આ વાઘું રહેવું પડે છે આમાં. ચટણી ખાવા. ચટણી? હા. રોટલી ઠંડી ઠંડી ગરમ. બોલ જીગા આમ તો કે વિડીયો ઉતાર ને હવે ભાગી જશે. શાક કરી દે. ખટ્ટી મીઠી હો ચટણી. જો આપણે બધા જો અહીંયા રહ્યા. જીગન દિલીપ ને જો બધા એક ઝૂમ કરી ફટી જાય. હિલા ફાટી જાય બધા. શું લેવાનું? હાલો કઢી. દાળ હે હો ભાઈબંધ. હાલો કઢી. તારે શું છે? હા સારું છે ને? સારું સારું.
સાગર ખાવા આવ્યો સાંડલો ખાવા નહીં આ જમણવાર ખાવાનું હોય હા સાંડલામાં આવ્યો એમ હા એ ભલે આયા હોય એ નથી આવ્યા તમને સારું ને ઓય સારું આ તો કઈ બોલશે જ નહીં કા એવું છે આસકા ઉતારું હું જો બેટો હારી હારી ક્લિપો આવે ને આવી આલો સાસ પીવા હું નો આવો તો કેસ કરી દે કેસ કરી દેજે તું નહીં આવી તું નો આવ્યો ગટુ નહીં આવ્યો આમ જો સાસ આમ પીવાની હોય એ લેવ જીગા ઓય જીગા નકર તો હામું ન જાય એમ કો વડી આમ તો એ અના આમ જો સાસ પીવો તો આમ જો અદરથી પીએ આમ હોય એ સાસ પીવાની કઈ હાવ આમાં જોઈ તો એકવાર ગ્લાસ કેમ પીવો હા મોજ કરો રાજા સેવ ખાવા મહા ખમણ તમને રહેવા દો હાલો તઈ હાલો વિશાલભાઈ દિલીપ ચિરાગભાઈ તને આવડે છે બાપ દીકરો બે ડાયરમાં રહી ગયા જો કઈ લ્યા હા હું કરતો તે શાક ચટણી અલે લાડુ ખબર દે આ ભાઈબંધને મહેમાનને આ હોળવાળા કોના છે ચલે હોળવાળા સરસ છે રજક્કા આંગળે સિંધે ઓય જીગા રજા તું શું ખાસ ખમણ જો ખાટું છે ખાટું હે તે કે ગળ્યો ન લાગે કા પણ આપણે ઉલ્પી ખાવા ન જાય આ શું નામ બોલ આ જો આયો દિલીપ ને મીઠું ખાતું આમાં નાખતો જા આમાં મીઠું નાખતો જા ઉભો હું આચે લઈ લઉં હું આચે લઈ લઉં આપણે હને ખાલી સાસ જ પીવાની છે હાલો કન્ટિન્યુ રોગમાં બધા આ બધાને આપણે શરબત ને પાઈ દીધું છે કજીગા હા બધાને પાઈ દીધું શરબત એટલે તો ટાઢા ટબા થઈ જવા ને તો આટલું કામ કરાય નાખ્યું છે આ બધું કામ કરી નાખ્યું છે હાલો અને હવે તો શું કામ કરવાનું ગાભો મારવાનો છે ગાભો અલે ગાભો મહેમાન ને તો હાલો મહેમાન ગાભો ગોતો હવે ફેમસ આમાં ગાભો મારવાનો થાળીયું તમારે કાઢી દે હાલો કાઢ દો હાલો આપો એમ એટલે મેં લૂસી નાખી હા પણ એ તૂટી જાય પછી મારે પાછું પહેરવાનું એ જ નવું લઈ લીધું ના રે ના ના પૈસા નથી મારી પાસે તો તમે બ્લોગર કેવા હાલો પૈસા તો બ્લોગર હોય એટલે શું કે પૈસા હોય પૈસા વાળા દો ને જો ફોન નવો લઈ લીધો ક્યાં ફોન નો ક્યાં નવો ફોન છે ના ના એ જૂનો છે તો લાવો અમને દઈ દે લાવો પૈસા અડધા અરે હમણાં જ કહ્યું ને પૈસા નથી એટલે જ કહું પૈસા આપો એટલે અમારી પાસે ગયા હતા એટલે તમારા આગળ પહેરા એવું છે હા તે સારું હાલો હમણાં કાઢ દઉં પેરાણ હા તો લાવો હાલો. બીજું પ્યારું તો ઘીરે હા તો કાંઈ વાંધો નહીં. એ હા હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બને આ મસ્તીની વાત છે હો બધી કાંઈ લે હા મસ્તી ની વાત હા કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહી બેઠા બેઠા ગાભા મારતી ના હે કેટલા જણા ગાભા મારવી તો બેઠા બેઠા ઓ બેઠા બેઠા ગાભા મારતી ના હોય या फोन देखती ना है वाह केवला वाह ઓય ચિરાગ અત્યાર લગી મોઢું દેખાતું ન તારા કપડા વરતી જાય બધાય ક્યાં જ છોકરો હોય એમ ચિગા આવું કામ આવે જ તે જો એ તું બોલ બોલ કરમાં બક બક નો કરતો નકર ગાભો મારવાનું ચાલુ રાખ તું કરે જા ના પણ આલા ગાભો અને માર ગાભો વેરી ગયા આપણે આઈ ગણે આકાશમાં કા માહી બેન ને મળવા ગયા હતા રાજકોટ હવે અહીંયા દર્શન કરી લીધા ને ઘરે જવાનું ને હાલતે હવે તો ફાઇનલી કાંઈ અત્યારે પહોંચી ગયા હવે આપણે ઘરે અને આજે તો બહુ મજા આવી ગઈ છે અને અત્યારે હાંજ પણ પડી ગઈ છે તો
આજે છે ને બહુ એટલે બહુ મજા આવી ગઈ છે, કારણ કે ભાઈ બધા ભેગા થઈ ગયા હતા ને એવું બધું હતું. તો અત્યારે તો ફોનમાં આપણે ચાર્જિંગ બધું ખૂટવાડી દીધું. તો આજ આખવા દી કેમ કે વિડીયો ને એવું બધું ઉતારી રાખ્યું હોય. ફોન એક ચાર્જિંગ અહીંયા પડ્યું છે ને એક અહીંયા મૂકી દીધું ચાર્જિંગ. આનું એક ફ્યુચર મને બહુ મજા આવી. તો ચાર્જિંગમાં હોય ત્યારે લાઇટ થાય, પછી એક છે ને મેસેજ આવે ત્યારે થાય, અને એક યુટ્યુબ ચાલુ હોય ને ત્યારે થાય. તો હું તમને કરી બતાવું. અવાજ બંધ કરવો પડે, વળી પાછું કોપીરાઇટ આવી જાય મારે, એટલે તો આમાં અવાજ શાંતિથી કરી નાખ્યો છે. જો તમને એમ થાય ચાર્જિંગ નહીં થાય, ઉભા રહો, ચાર્જિંગ ચોક્કસ કાઢીને બતાવું. જો એમાં કલર અલગ રાખ્યો તો એટલે અલગ કલર થાય. જો યુટ્યુબમાં ગીત વગે ને ત્યારે જ થાય છે. તો ગીત ચાલુ હોય તો જ થાય, બાકી તો બહાર નીકળતા એટલે નથી થતું. જ્યારે ગીત ચાલુ હોય ને ત્યારે જ થાય. આમાં વિડીયો અપલોડ કરવાનો કે આપણે અપલોડ કરવાનું જોઈ લો, ને ફોન આવે ત્યારે એક થાય. એવું ઘણી બધી આમ સિસ્ટમ છે, પણ આપણને કામ હજી ટપો પડતો નથી આ ફોનમાં. તો હવે જ્યાં ચાર્જિંગમાં મૂકવો પડશે. 57% થઈ ગયું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને આવા નવા વિડીયો આવ્યા રાખશે ને. આપણે ટાઈમ પણ છે ને કાંઈક સેટ તો કરવો પડશે. આપણે 2-3 દીથી એટલો ટાઈમ રહેતો નથી, તો આપણે છે ને ફાઇનલી ટાઈમ સેટ કરી જ નાખીએ. વિડીયો હવે છે ને રોજ એટલે રોજ, દરરોજ ને દરરોજ તમને આવી જશે. અને ક્યારેક જો એવું થાય તો પણ ક્યારેક ન આવે. એટલે વિડીયો છે ને સવારે 9 વાગે આવશે. 9 થી 10 ની અંદર તો ફાઇનલ આવી જ જશે વિડીયો. એટલે જેમ બને એમ તો હું 9 વાગે મૂકી જ દઈશ. અને ક્યારેક નેટનો પ્રોબ્લેમ લેશે, સર્વર ડાઉન થઈ જાય છે, એટલે માટે છે ને ક્યારેક મોડું થાય તો 10 વાગી જાય હોતે. ને કાલે જો એવું જ થયું હતું, એક વિડીયો મૂક્યો હતો એમાં અડધી કલાક પછી ઠેઠ મૂકાણો હતો. એટલે 1 કલાકનો છે ને આળો ગાળો હાલશે. 9 થી 10 ની અંદર તો ફાઇનલ આવી જશે. જેમ બને એમ તો 9 વાગે તો વિડીયો આવી જ જશે. એટલે તમારે છે ને 9 વાગે જોઈ લેવાનો કે વિડીયો આવી ગયો હોય કે નહીં એમ. તો આજનો વ્લોગ કાંક આવો હતો. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો કાલે મળશું ફ્રી વાર એક નવો વ્લોગ ને નવા અંદાજ સાથે. તો જય માતાજી, જય મેલડીમાં આવું છે ને. હમણાંથી ઘણા દિવસથી બોલ્યો પણ નથી અને એન્ડ પણ આવતો નથી, કારણ કે એને કામ આવી જાય. તો જય માતાજી, જય મેલડીમાં ને જય ખોડિયારમાં. તો બાય બાય ને ટાટા.